સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે છે મહાશિવરાત્રિ અને હું નાહી ધોઈને રેડી થઈ ગઈ. તો હવે આપણે પૂજા કરીશું. તો હું બાગમાં આવી છું બીલીપત્ર અને ફૂલ ને એવું બધું લેવા માટે. તો ચલો હવે આપણે ફૂલ અને બીલીપત્ર લઈશું. સો હવે હું ફૂલ લઈશ જાસૂદના. જુઓ, તો હવે આપણે તોડીશું ફૂલને. એક મિનિટ. જો આપણે સરસ મજાના ફૂલ લીધા છે. તો હવે હું આ થોડા ગલગોટાના ફૂલ તોડીશ. જો તો આપણે ફૂલને થોડા લઈ લઈશું. ભગવાનને સરસ રંગબેરંગી ફૂલ ચડાવવાના હોય. અને ભગવાનને સૌથી વધારે પ્રિય છે ધતુરાનું ફૂલ. બટ ધતુરાનું ફૂલ છે ને ગામડે મળે છે, એટલે કે ગામમાં. અને હું રહું છું ખેતરમાં. મને કોઈ આઈડિયા નથી કે ક્યાં હશે. તો આપણે ભગવાનને ફૂલ નહીં તો ફૂલને પાંખડી. જો સો આજે મસ્ત મહાશિવરાત્રિ છે. સારો એવો દિવસ છે મહાદેવનો. કારણ કે મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે તમને બધાને ખબર છે? દુનિયાનું સંસારનું સૌથી પહેલું પ્રેમ લગ્ન, એટલા માટે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. એ દિવસે શંકર ભગવાન અને પાર્વતી માતાના લગ્ન થયા હતા. સો એટલા માટે આપણા હિન્દુ શાસ્ત્રમાં બધી જ જગ્યાએ આ મહાશિવરાત્રિનું મસ્ત ઉજવણું કરવામાં આવે છે. જો આ લકડ ખોદે કેટલું સરસ એનું ઘર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આ નારિયેળી પર. જુઓ, સો તમે બધાએ આપણે જે બીલીપત્ર ચડાવીએ છીએ 3 પર્ણવાળા હોય છે, પણ આજે હું તમને બતાવીશ 5 પર્ણવાળું. તો ચલો તમને બતાવું. જુઓ, આ 5 પર્ણવાળું બીલીપત્ર છે ને મસ્ત. તો આપણા ફૂલ અને બીલપત્રની થાળી રેડી છે. હવે આપણે પૂજા અને મસ્ત થાળીને શણગારીશું અને પછી પૂજા કરીશું. લેટ્સ ગો. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો ફાઇનલી ગાઈઝ પૂજા થઈ ગઈ છે. અને તમે પણ પૂજા કરી છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. કે બાય.